આ તરફ વાત કરીએ ગીર સોમનાથનું ઉના પંથકમાં પણ વહેલી સવારથી વરસાદી ઝાપટા ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા છે। વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગીર સોમનાથમાં પણ વહેલી સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે મેઘરાજાનું આગમન થયું છે। ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા છે તો વરસાદને લઈ અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો ગરમીમાંથી સ્થાનિકોને રાહત મળી છે। ઉના પંથકમાં પણ વહેલી સવારથી વરસાદી ઝાપટા વરસ્યા છે તો ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં વરસાદી ઝાપટા ઉનામાં વરસ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદની એન્ટ્રી। ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા છે। પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસતા ગરમીમાંથી સ્થાનિકોને રાહત મળી છે તો વરસાદી ઝાપટાના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ખંભાળિયા જ્યાં પણ વરસાદ વરસ્યો છે। વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે ખંભાળિયામાં। ગત મોડી રાત્રે પણ વરસાદ ખંભાળિયામાં વરસ્યો હતો તો હજુ પણ સવારના 10 વાગ્યા સુધી વરસાદ વરસે તેવી પણ આગાહી છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં મોડી રાત્રિના તેજ પવન સાથે વરસાદ વરસ્યો। છોટાઉદેપુર શહેરના સ્ટેશન રોડ, પેટ્રોલ પંપ ચોકડી, કસ્બા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। ભારે પવન સાથે વરસાદને પગલે મધ્યરાત્રિ શહેરમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। આ તરફ તાલુકાના ઊંચાપન પંથકમાં પણ ગાજવીજ સાથે તેજ પવન સાથે વરસાદ વરસ્યો છે। સતત પોણા કલાક સુધી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન જોવા મળ્યું છે। પોણો કલાક સુધી વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે।